નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે જો પોસ્ટ ઓફિસમાં તમે 5 લાખ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટ કરવા માંગતા હોય, રોકાણ કરવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં 1 વર્ષની એફડી, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે અને 5 વર્ષ માટે તમને કેટલું જે છે રિટર્ન મળશે, વળતર ટોટલ કેટલું મળશે એના વિશે આપણે આજે લાઈવ કેલ્ક્યુલેશન કરી અને આ વિડીયોના માધ્યમથી જણાવીશું નવા વ્યાજદર પ્રમાણે. સાથે સાથે જે છે એ પણ વાત કરીશું કે ભાઈ તમને એમાં ટેક્સ બેનિફિટ જે છે શું કેટલો મળશે. અને બીજી મહત્વની વસ્તુ છે કે ભાઈ પોસ્ટ ઓફિસમાં 1 પણ રૂપિયાનું રિસ્ક જે છે વગર તમને ચોખ્ખું વ્યાજદર મળે છે, ગેરંટેડ વ્યાજદર મળે છે. મતલબ કે તમને 2 વર્ષ પછી તમને આટલા ને આટલા રૂપિયા મળશે તો એટલા રૂપિયા જે છે ગેરંટી સાથે મળે છે. બીજી બેંકોની કમ્પેરિઝન કરીએ મિત્રો તો એમાં કોઈ પણ મતલબ બેંકની અંદર જે છે કોઈ પણ કર્જા આવી ગયા હોય અથવા તો મતલબ કોઈ બેંક જે છે એ કોઈ પણ વસ્તુ થઈ ગઈ હોય તો એમાં તમારા 50 લાખ રૂપિયા હોય, 20 લાખ રૂપિયા હોય, પરંતુ એની ગેરંટી જે છે ફક્ત 5 લાખ રૂપિયાની હોય છે. અને પોસ્ટ ઓફિસમાં જે છે તમારા કદાચ કરોડ રૂપિયા હોય તેમ છતાં પણ એની 100% ગેરંટી જે છે ગવર્મેન્ટ લે છે. એટલા માટે જે છે આજે વાત કરીશું આપણે કે ભાઈ પોસ્ટ ઓફિસમાં તમારે 5 લાખ રૂપિયાની એફડી એના સામે જે છે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે અને 5 વર્ષ માટે જે છે તમને કેટલું વળતર મળશે એનું એક લાઈવ કેલ્ક્યુલેશન કરી અને તમને જણાવીશું આપણે આ વિડીયોના માધ્યમથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે આ સ્કીમમાં વિશે. અને આ સ્કીમમાં તમે 1 થી 5 વર્ષ સુધીમાં તમે રોકાણ કરી શકો છો. મતલબ આકર્ષક વ્યાજદરો આપવામાં આવે છે. તો આપણે એને સરળ ભાષામાં જે છે એ સ્કીમમાં તમને સમજાય જાય એ પ્રમાણે આપણે સમજશું. સૌથી મહત્વની વાત કરીએ આપણે તો બેંકોના એફડીના વ્યાજદરો રિઝર્વ બેંક મતલબ કે આરબીઆઈના રેપો રેટ પર આધારિત હોય છે, જેથી તેમાં વારંવાર ફેરફારો થતા હોય છે. પરંતુ માની લો કે એની સામે તમે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટમાં એકવાર તમે જો વ્યાજદરે રોકાણ કરી દીધું છે તો એમાં છેક સુધી જળવાઈ રહેશે. મતલબ કે તમે 5 વર્ષ માટે અત્યારનું જે વ્યાજદર ચાલી રહ્યો છે એ પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરો છો તો 5 વર્ષ સુધી એ જ વ્યાજદર રહેશે. અને ખાસ કરીને બીજી મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે આમાં તમને ત્રિમાસિક વ્યાજદર મતલબ કે દર 3 મહિને વ્યાજદર જે છે એ ગણાશે અને ચક્રવૃત્તિ વ્યાજદર મતલબ કે વ્યાજનું વ્યાજ જે છે તમને મળતું રહેશે. એટલા માટે વધારે વર્ષો સુધી તમે પૈસા જમા રાખશો તો એમાં તમને ચક્રવૃત્તિ વ્યાજદરનો પણ ફાયદો તમને રહેશે. વધુમાં જો તમને પૈસાની આવશ્યક અચાનક જરૂર પડી હોય તો અમુક શરતોના આધીન જે છે તમે પૈસા પણ ઉપાડી શકો છો. પૈસા ઉપાડવાની પણ સુવિધામાં તમને મળે છે. એવું નહીં કે ભાઈ તમે 3 વર્ષ માટે એફડી કરી દીધા છે તો 3 વર્ષ પછી જ તમને પૈસા મળશે. તમને વચ્ચે પૈસાની જરૂરિયાત પડી હોય તો અમુક શરતો મતલબ કે અમુક થોડો ઘણો ટેક્સ એનો મતલબ કે દંડ જે છે આવતો એ ભરી અને તમે પૈસા તમારા વિથડ્રો કરી શકો છો. હવે રોકાણના નિયમો અને ટેક્સ બેનિફિટ શું મળે છે એના વિશે થોડી વાત કરી લઈએ આપણે. તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમે માત્ર 1000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો અને 1000ના ગુણાક 100ના ગુણાકમાં પછી તમે કરશો. મતલબ કે 5000, 10000, 20000, 20000, 100 આ પ્રમાણે તમે જેટલા પણ પૈસા જે છે રોકવા હોય એટલા તમે રોકાણ કરી શકો છો. મેક્સિમમની આમાં કોઈ પણ લિમિટ નથી. તમે જેટલા ધારો એટલા તમે પૈસા રોકાણ કરી શકો છો. બીજી સૌથી મહત્ત્વનો ફાયદાની વાત કરીએ આપણે તો 5 વર્ષના સમયગાળા માટે આ સ્કીમમાં જો તમે પૈસા રોકો છો તો તમને ઇન્કમ ટેક્સ એક્ટ કલમ 80C હેઠળ ટેક્સ બચાવવાનો પણ શાનદાર લાભ મળે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં તમે જેટલા વર્ષ માટે પૈસા રોકો છો તે મુજબ વ્યાજદર જે છે તો એ અલગ નક્કી કરાયો છે. કેવી રીતના નક્કી કરાયું છે તો કે માની લો કે તમે 1 વર્ષ માટે પૈસા રોકાણ કરો છો તો 6.9% વાર્ષિક વ્યાજદર લેખે તમને વળતર મળશે. 2 વર્ષ માટે રોકાણ કરો તો 7% મળશે. 3 વર્ષ માટે રોકાણ કરો તો 7.1% મળશે. અને 5 વર્ષ માટે રોકાણ કરો છો તો તમને 7.5% વાર્ષિક વ્યાજદર જે છે એમાં પણ તમને ચક્રવૃત્તિ વ્યાજદરનો લાભ મળતો રહેશે અને ટેક્સ બેનિફિટનો પણ લાભ મળતો રહેશે. તો આ તમામના આગળ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. પરંતુ આમાં તમે 4 વર્ષ માટે જે છે રોકાણ નહીં કરી શકો. 3 અથવા તો 5નું તમારે એ પ્રમાણે બેલેન્સ રાખવું પડશે. હવે મુદ્દાની વાત કરીએ મિત્રો કે ભાઈ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં એક સાથે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો આવનારા સમયગાળા મુજબ તમને મેચ્યોરિટી પર કેટલી રકમ તમને મળવા પાત્ર રહેશે. તો તમામ વર્ષોના આપણે લાઈવ કેલ્ક્યુલેશન આપણે કરીશું. માની લો કે તમે 5 લાખ રૂપિયા 1 વર્ષ માટે રોક્યા છે તો તમને વાર્ષિક 6.9% લેખે કેટલું વ્યાજ મળશે? 5 લાખનું 35,400 રૂપિયા તમને વ્યાજ મળવા પાત્ર રહેશે. એટલે કે 1 વર્ષ પછી તમને ટોટલ રકમની વાત કરીએ આપણે તો 5,35,400 રૂપિયા તમારા ટોટલ મળવા પાત્ર રહેશે. એ જ પ્રમાણે માની લો કે તમે 2 વર્ષ માટે પૈસા રોકાણ કરો છો
તો 7% લેખે 5 લાખનું વ્યાજ કેટલું મળશે? 71,860 રૂપિયા તમને વ્યાજ મળશે અને ટોટલ મળી અને 5,71,860 રૂપિયા જે છે તમારા ટોટલ રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. એ જ પ્રમાણે માની લો કે તમે 3 વર્ષ માટે પૈસા રોક્યા છે તો 3 વર્ષમાં તમને વ્યાજ કેટલું મળશે? 7.1% લેખે 1,09,370 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે અને ટોટલ 3 વર્ષ પછી 5 લાખના ટોટલ રકમની વાત કરીએ તો 6,09,370 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. માની લો કે તમે 5 વર્ષ માટે 5 લાખનું રોકાણ કર્યું છે તો તમને પૂરા 7.5% વાર્ષિક વ્યાજદર મળશે અને 5 વર્ષ પછી વ્યાજદર તમને કેટલું મળશે? 1,92,840 રૂપિયાની આસપાસ મળશે અને ટોટલ મળી અને 6,92,840 રૂપિયા તમને 5 લાખના મળવા પાત્ર રહેશે. ત્યાર પછી વાત કરીએ ટેક્સ બેનિફિટની. તો મિત્રો ટેક્સ બેનિફિટનો જો તમારે લાભ લેવો હોય તો 5 વર્ષના સમયગાળા માટે આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમને ઇન્કમ ટેક્સ એક્ટ 80C હેઠળ ટેક્સ બચાવવાનો લાભ મળે છે. મતલબ કે તમે માની લો કે 5 વર્ષ માટે તમે FD 5 લાખની કરો છો તો તમને 7.5% વ્યાજદર જ નથી મળતું પરંતુ એની સાથે સાથે તમને ટેક્સનો પણ બેનિફિટ મળે છે. શું ટેક્સનો બેનિફિટ મળે છે? તો કે ભાઈ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કોઈ પણ તમે ઇન્કમ વધારાની થશે તો એમાં તમને ડાયરેક્ટ ટેક્સ બચાવી શકશો. મતલબ કે 1.5 લાખ રૂપિયા સુધી તમારી જે વળતર હશે, વ્યાજ હશે, એમાં કોઈ ટેક્સ નથી લાગવાનો. એટલે કે વ્યાજની પણ કમાણી અને સાથે સાથે ટેક્સની પણ બચત તમે કરી શકશો. બંને ફાયદાઓ જે છે તમે આમાં કરી શકશો. તો આ પ્રમાણે તમે આમાં પોસ્ટ ઓફિસમાં ટેક્સ બેનિફિટ અને સાથે સાથે જે છે ચક્રવૃદ્ધિ વ્યાજદરનો ફાયદો મેળવી શકો છો. મિત્રો આમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે તમને જે પણ લાગુ પડતો એ પ્રમાણે તમે કરી શકો છો. અને તમારે જો ઇન્વેસ્ટ કરવા ઈચ્છતા હોય તો નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈ અને ત્યાં તમે ફોર્મ ભરીને ઇન્વેસ્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.